ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે નવો પોઈન્ટ જોશું. તો સૌપ્રથમ આપણે મિરેકલ રન કરી લેશું. અહીં ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં જશું, અહીં જોબ વર્ક ઇનમાં. અહીં ફ્રેન્ડ્સ બિલિંગ આપેલું છે, તો આપણે આમાં બિલિંગમાં જશું. ફ્રેન્ડ્સ અહીં જોબ વર્ક બિલિંગ છે, એડ આપીશું. ફ્રેન્ડ્સ અહીં A1 એજન્સી લઈ લેશું. ત્યાર પછી ટેક્સ ઇનવોઇસ અને અહીં GST. ત્યાર પછી બિલ નંબર આપેલા છે. તો અહીં ફ્રેન્ડ્સ તમે જોશો કે જોબ વર્ક ઇસ્યુ કર્યું હતું એ અહીં તમને દેખાડશે. અહીં જોબ વર્ક સર્વિસ છે, ચલણ નંબર 1 2 3 છે, ક્વોન્ટિટી 2 છે. ટેબ મારશો એટલે અહીં આ પ્રકારની ડિટેલ આવી જશે. ટેબ મારશો, ઓકે કરશો ફ્રેન્ડ એટલે તમારો જોબ વર્કનું બિલિંગ છે એ ઇસ્યુ થઈ જશે. હવે ફ્રેન્ડ્સ આ દરેક બિલ તમારે નાખવા ન હોય તો તમે ઓટો બિલનું સેટઅપ કરી દેશો. અહીં ટ્રાન્ઝેક્શન આપેલું છે, એમાં ઇન જોબ વર્ક છે, અહીં જોબ વર્ક ઓટો બિલિંગ આપેલું છે. અહીં ફ્રોમ 1/4 એટલે કે આખા વર્ષનું તમારે જોતું હોય તો એ પ્રમાણે તમે આપી શકો, અથવા તો 6 મહિનાનું, 3 મહિનાનું, જે પ્રકારે તમારે જોતું હોય તો તમે એ આપી શકો. અહીં ટેબ આપી આપણે અહીં આખા વર્ષનું લઈ લેશું. અહીં GSTમાં જોબ વર્ક આપવું હોય તો એ પ્રકારે, કમ્પોઝિશનમાં આપવું હોય તો એ પ્રકારે, ERD RCM છે તો એ પ્રમાણે તમારે જે પ્રમાણે જોબ વર્ક જોતું હોય એ તમે લઈ શકો. અહીં GST લેશો, અહીં ઓકે આપીશું ફ્રેન્ડ. અહીં જોબ વર્કની ઓટો એન્ટ્રી થઈ ગઈ છે. રિપોર્ટમાં જશું ફ્રેન્ડ્સ, એમાં બેલેન્સ શીટ. અહીં ફ્રેન્ડ્સ જ્યારે મહિનો ફરશે ફ્રેન્ડ્સ ત્યારે જોબ વર્કની તમને અસરો આવી જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.